સૌરાષ્ટ્રના ઘેડ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર, કારણ કે હવે ઘેડ પંથકમાં પૂર નહીં આવે, કેમ કે પૂર રોકવા માટે સરકારે તૈયાર કર્યો છે 1500 કરોડનો પ્લાન. આ એલાન કર્યું છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ. મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા. આ અવસરે તેમણે જાહેરાત કરી કે ઘેડ પંથકની સમસ્યાના નિરાકરણ માટે બજેટમાં 1500 કરોડ ફાળવાયા છે. મનસુખ માંડવિયાનું કહેવું છે કે ઘેડ પંથકની સમસ્યા અમારા માટે રાજકીય મુદ્દો નથી. ઘેડને લઈને અમારે રાજકીય લડત કરવાની ન હોય. ઘેડ વિસ્તારના લોકોની સમસ્યાનો નિકાલ લાવવા માટે કેન્દ્ર સરકાર ચિંતિત છે. દર ચોમાસે ઘેડ પંથક જળમગ્ન થાય છે. ઓજત અને ભાદરના પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે. એમાં કોઈ લડત અમારી સામે કરવાની જ ન હોય, કારણ કે અમે જેટલું કીધું હોય એટલું કરીએ ને જેટલું થઈ શકે એટલું જ કહીએ. એ મેં ત્યારે કહ્યું હતું કે ઘેડના લોકોની સમસ્યા એ સંવેદનશીલ મુદ્દો છે, રાજકીય મુદ્દો નથી. મારા માટે તો બિલકુલ રાજકીય મુદ્દો છે જ નહીં. અને એના માટે થઈને અમારે જે કરવું જોઈએ જનપ્રતિનિધિ તરીકે એ અમે કરીને મેં અત્યારે જ આપની સામે કહ્યું કે 170 કરોડ રૂપિયા ઓલરેડી બજેટની અંદર જોગવાઈ થઈ ગઈ છે.